વાત મને અંદરથી યાદ આવે, કહી દઉં. બસની ગીરદીમાં એક માં છોકરું તેડીને ચડીને, છોકરું રોતું હતું. બાઈ મુસ્લિમ હતી. આપણે ક્યાં હિન્દુ મુસ્લિમના કોઈ વાડા હતા છે જ નહીં. એક મગની બે ફાટ છે, કોણ જ્યાદા કોણ કમ છે. મુસ્લિમ બાઈ હતી. છોકરું રોતું હતું. શું રોતું હતું? અમ્મા મુझे બેઠના હૈ. આ વાત મને બહુ ગમે છે. માં મારે બેસવું છે. કોણ જગ્યા આપે સાહેબ? જગ્યા દઈ દેવી મોટું ડોનેશન છે, પણ કોણ આપે? યુવાન મિત્રોને કહું છે સાહિત્યકાર તરીકે કે કોક વાર બસમાં બેઠા હો, નાનું છોકરું તેડીને કોઈ બેન દીકરી ચડે ને, એને ઉભા થઈને જગ્યા દઈ દેજો. કોઈ વ્રત માજી કે બાપા ચડે તો ઉભા થઈને જગ્યા દઈ દેજો. તમને થાક નહીં લાગે. જગ્યા દીધાનો નશો તમને થાક નહીં લાગવા દે. એ તમને અંદરથી નશો આવશે. મારી જગ્યા ઉપર વડીલ બેઠા છે, મારી જગ્યા ઉપર બહેન બેઠી છે, એ નશો તમને અંદરથી આવશે. 5 વસ્તુ અંદરથી આવે છે. લખવીને લખી લેજો. ચિત્તની શાંતિ પણ અંદરથી આવે, મનની પ્રસન્નતા પણ અંદરથી આવે, દિલની દાતારી પણ અંદરથી આવે, ગુમડાની રૂજ પણ અંદરથી આવે, ટાટિયા ટાવની ટાઈડ પણ અંદરથી આવે છે. સાહેબ એને 10 ગોદડા ઓઢાડો તો અંદરથી ફુવારા છૂટે ને ક્યાં વાત. અમ્મા અમ્મા મુझे બેઠના હૈ. માં પર બેસવું છે. કોણ જગ્યા દે? પણ એની માં એક વાક્ય બોલીને જીવનમાં ઉતારવા જેવું છે. એની માં શું બોલી ખબર? બેટા એ સબ હમ સફર હે, હમ દર્દ નહીં હે. હમ દર્દ નહીં હે બેટા, એ તો હમ સફર હે. દેવા માટે તો દર્દ જોઈ, દેવા માટે તો રૂજુ છે. સંસ્કૃતિ લેશું? મને એક માણસે પૂછ્યું હતું, સંસ્કૃતિ લેશો બી ખુદાનભાઈ? મેં કીધું ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી પડી કે લેવી પડે તો વિકૃતિ કહેવાય. અને થાળીમાં એક જ રોટલો પડ્યો હોય અને અતિથિ આવે ને એને આપી દે ને પોતે એમનેમ દિવસ કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ કહેવાય. બે કડી શિવાજીના હાલડાની મને બહુ ગમે છે. હું આનંદ તો પછી તમને કરાવીશ, પણ મને એમ છે સ્વર્ગસ્થ લક્ષ્મણ હતા ને પ્રથમ પુણ્યતિથિ, અને આવો એક માણસ જે સમાજની માટે પોતાનું જીવન ખર્ચી નાખે, એના માટે લોક સંગીતની જીવતરની વાતો સાંભળજો સાહેબ. આપ સાંભળજો, મારા દિલની વાત કરું છું. સાંભળજો. આ બે કડી મને બહુ ગમે છે. કઈ? આજ માતા આજ માતા દેતી પાથરી રે તને બેટા, કુણા ફૂડના કેરી છે જરે, કુણા ફૂડના કેરી છે. પણ તે દી તારી વીર પથારી બોલી પાથર છે 20 ભુજાની. તે દી તારી વીર શું જીજાભાઈ કીધું છે સાહેબ? પથારી ઓલી પાથર છે માં ભેલિયા વાળી. શિવાજી તેદી હું નહીં હો બાપ. શું વિચાર તો કરો? હિચકાવે છે ભાઈ, હિચકાવતી કે છે કે તેદી સમરાગણની માલિપા હું નહીં હું બેટા. પણ 9 લાખ લોબડિયારીને હાથ પાડે ને તો મોગલ હોનાલ આવડ કોક પણ આવીને ઉભી રહેશે. કેટલો વિશ્વાસ છે શ્રી માને. વિશ્વાસની જ વાત છે. એક વાત કરી દો વિશ્વાસની. સ્વામી રામતીર્થ હતા ને, એક જ અંગુરનું ઉપર ધોતિયું પહેરતા અને હિમાલયમાં ટિહરીના જંગલમાં રહેતા. અને ટિહરીના જંગલમાં હિમાલયમાં તોફાન ઉપડે ને એટલે ચીપર ઉપર બેઠા બેઠા એમ કહેતા, શાંત હો જાઓ, બાદશાહ કા હુકમ હે. અને હિમાલયનું તોફાન શાંત થઈ જાય. સાહેબ પૂજી સત્યાનંદ બાપુ વાત કરતા, સ્વામીજી તપોવન, આંખમાં આંસુ આવી જતા, સ્વામીજી શાંત થઈ જાય. એક જ અંગુર ધોતિયું હતું. એકવાર અમેરિકા જવું તો લોકો સ્ટીમરમાં બેહાડી દીધા ટિકિટ લઈને. ક્યાં જવું શું જવું કાંઈ ન મળે, બેહી ગયા. તો સ્ટીમર અમેરિકા ગઈ ને, ક્યાં વાત. અમેરિકા સ્ટીમર આવી ગઈ, હવે ઉતરવું એટલે પેસેન્જર ઉતરવા મીન્યા.
પોતે એક બાજુ ઊભી ગયા, ક્યાં જાવું ક્યાં કાંઈ ખબર તો છે જ નહીં એને. એક પછી પોતે ઊભા થાય એમને શાંત ચિત્તે. છેલ્લા પેસેન્જરે પૂછ્યું, છેલ્લા પેસેન્જર, સ્વામીજી તમારું ઉતરવું નથી? ઉતરવું છે ને, લાવો ને, તમારો સામાન ક્યાં છે? કે આ સામાન મારા અંગ ઉપર એક ધોતિયું છે, મારો સામાન છે. આહા, સ્વામીજી તમારે ક્યાં જવું છે? કે મારે મારા મિત્રને ત્યાં જવું છે. તો મિત્રનું સરનામું આપો ને, હું મૂકી જાઉં. કે તમે જ મારા મિત્ર. કેટલો વિશ્વાસી છે, કલ્પના તો કરો સાહેબ. તમે જ મારા મિત્ર. અને એને બધી અમેરિકામાં વ્યવસ્થા કરી સાહેબ. અને અમેરિકાને ગાંડું કર્યું. રામ સ્વામી રામતીર્થ પાછા જયારે ઇન્ડિયા આવવા માટે સ્ટીમરમાં બેઠા, ઈ જ ધોતિયા ભર. એમાં કોઈ પ્રશ્ન કર્યો, સ્વામીજી આ સ્ટીમરમાં તમે ઇન્ડિયા જાઓ છો? તો હા. તો આજે બાદશાહ પણ આ સ્ટીમરમાં જાય છે. એમ? તો પોતે નીચે ઉતરી ગયા. तो क्या तो दो बादशाह एक स्टीमर में नहीं बैठ सकते हैं, मैं भी बादशाह हूं. है कि दो बादशाह एक स्टीमर में नहीं बैठ सकते हैं, मैं भी बादशाह हूं. काई न होवा छतांय बादशाहोनो बादशाह साहेब, जेने 450 રૂપિયા બેંક બેલેન્સ, અને એ માણસ જીવતર સમાજને માટે જીવે સાહેબ. કલ્પના તો કરો. એટલો વિશ્વાસ જીજાબાઈને કે શિવાજી તેથી હું નહીં હોઉં, પણ 9 લાખ લોબડિયારી કોઈ આવી તારા. અને એક કડી મને બહુ ગમે, બહુ ગમે સાહેબ. આજ માતા એ જ આજ માતા તને લેતી ચૂમ્યું બેટા જીલજો દેવડ ગાલ રે શિવાજી અટાણે જીલજો બે. શિવાજી હું તને ચૂમ્યું લઉં ને, ઝીલી લેજી બેટા, તો મને બહુ વાલો છો. બાપ કેવું ચિત્ર છે સાહેબ. જન્મો છે મહારાષ્ટ્રમાં, હાલનું સૌરાષ્ટ્રમાં લખાણું છે. આ દુનિયામાં રાષ્ટ્ર બે જ છે, એક મહારાષ્ટ્ર ને બીજું સૌરાષ્ટ્ર. શું કેસ ખબર? તું મને બહુ વાલો છો બાપ. છાતીએ લગાડીને ચૂમ્યું લે છે જીજાભાઈ. આજ માતા એ જી આજ માતા લેતી ચૂમ્યું, તમે શિવાજી અટાણે ઝીલજો તમારા બેવડ ગાલ રે બેટા ઝીલજો. પણ તેદી તારા મોઢરા માથે બોલી તું આધાર તો મંડાશે. એ બેટા તેદી તારા મોઢરા બોલી તું આધાર તો મંડાશે. માટે સુઈ જાને મારા કેસરી રે તારું ઈદવાણું રેવા. આપને કેવો સાહેબ આજ મજા આવે છે. એક વિરલ પુરુષની શ્રદ્ધાંજલિ દેતા આજ મને ખરેખર હું એક સાહિત્યકાર તરીકે હું રાજી થાઉં છું. આપ આપની કોઈ જગ્યા ન છોડતા મહેરબાની કરી બને ત્યાં સુધી એક વિરલ વ્યક્તિને હું શ્રદ્ધાંજલિ દેવા આવી છું. મને એક ફરમાઈશ આપી છે. રામલીલા મેદાનમાં ગયા 24 ડિસેમ્બર મારો કાર્યક્રમ હતો ત્યાં, એટલે હું આપણા સામે એક ભાઈની ફરમાઈશ છે એ પણ હું રજૂ કરું છું બને ત્યાં સુધી. પછી અમુક ફરમાઈશ અમારી પણ હોય જે તમારે પૂરી કરવી પડે. અમુક પ્રસંગો અમને ગમતા હોય એ તમારે પણ. બિરલા હોલમાં મુંબઈ પ્રોગ્રામ હતો ને, બનેલી હકીકત આપને કહું, સાંગો પાંગ શબ્દ બનેલી હકીકત તમને કહું સાહેબ. હા, બિરલા હોલમાં પ્રોગ્રામ હતો, મનુભાઈ ગઢવીનું આયોજન હતું.
અમે બધા કલાકારો સૌરાષ્ટ્રના હતા. ત્યાં હું એક ગીત મેં 2-3 કડી ગાઈ. કલ્યાણજીભાઈ પણ હતા. કલ્યાણજીભાઈ ને બધા આવતા ત્યાં સાંભળવા માટે. કલ્યાણજી આણંદજી, આબાભાઈ કાળાભાઈની એક ગીતની કડી મેં 2-3 રજૂ કરી કે ઝૂંપડીએ તમે કોક તો જાજો, એના મહેમાન તો થાજો. સરસ કવિતા છે. કલ્યાણજીભાઈ મને એમ કહેતા હતા, ભીખુદાનભાઈ આ તમારા સૌરાષ્ટ્રના લોકગીતોના કમ્પોઝિશન કોણ કરતું હશે? ખુશ થઈ બે ભાઈઓ, કલ્યાણજીભાઈ ને આનંદજીભાઈ તો છે, કલ્યાણજીભાઈ તો ગુજરી ગયા, પણ આવતા ઘણા વર્ષો પહેલાની આ ઘટના હું તમને કહું કે આશરો એનો હાવ છે નાનો અને આબ ચેવડો આવકાર. કલ્પના તો કરો શબ્દોની મજા. આશરો એનો હાવ છે નાનો પણ આબ જેવો આવકાર. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો. આશરો એનો એ હાવ છે નાનો અને આપ જેવડો અંગ ભલે ના ઉજલાય ના, એના દિલ જોજો દરિયા. અરે રે ઝૂંપડીએ કોક જાજો, એના મહેમાન. મિત્રો, જે ધરતીમાં સ્વર્ગસ્થ લખમણ હતા જન્મે, એ ધરતીનો જ પ્રસંગ મારે તમને કહેવો છે. આ કવિતા પૂરી થઈ. બિરલા હોલમાં ઇન્ટરવ્યુ પડ્યો. મેં કલાકારો બધા બેઠા હતા. ત્યાં એક કરોડપતિ માણસ આવ્યો. સાહેબ કરોડપતિ નહીં પણ અબજોપતિ માણસ. એને એમ કીધું મને કે ભીખુદાનભાઈ હું કરોડો અબજોપતિ છું. હું મારો પરિચય એટલા માટે કરાવું છું, અભિમાન કરવા ખાતર નહીં, પણ હું એટલો રૂપિયા વાળો માણસ છું. પણ મારે તમને આ કવિતા સાંભળ્યા પછી એક પ્રસંગ કેવો છે એટલે હું આવ્યો છું સ્ટેજ ઉપર. બેઠા હતા અમે બધા. મેં કીધું બોલો વડીલ શું? એટલે મને વાલકેશ્વરનું કઈ એડ્રેસ આપ્યું. હું અહીં રહું છું, પણ અમારું આખું કુટુંબ અમે ઉનાથી તુલસી શ્યામની જાત્રાએ જતા હતા. ગાડી બાંધી, મારા પત્ની, મારા છોકરા, મારો પરિવાર, અને બરાબર રસ્તામાં અંધારું થયું, દી હાથમાં હતું, તુલસી શ્યામ પહોંચી જઈશું. અંધારા ઉતર્યા અને મારી ગાડી ખોટકાઈ ગઈ. ડ્રાઈવર કે હવે નહીં ચાલે, ડ્રાઈવર નહીં હાલે કે આ ગાડી. કંઈક વસ્તુ લેવા માટે બિચારો ગયો. અમે તો ઉભા હતા એમને. સાહેબ માણસ રોઈ પડ્યો હતો, કરોડો અબજોપતિ રોઈ પડ્યો હતો. એમાં એક માલધારી દોનો દંપતી આવ્યા, રોડને કાંઠે ઉભા હતા. બાપા શું ઉભા છો? અમારી ગાડી હાલો હાલો, અહીં અમારો નેહડો છે, હાલો. દૂધ વેચવા નીકળ્યા હતા, મયારું કરવા નીકળ્યા હતા. એ દૂધના હાંડા પાછા લઈને અમને નેહડે લઈ ગયા. થાપડના ગોદડા હતા, એ બધા પાથરીના ખાટલા ઉપર બેહો બાપા, હમણાં જમવાનું કરી નાખીએ. ગાડીની કોઈ ચિંતા કરતા નહીં, કઈ ચિંતા કરતા નહીં હો, અમે અહીંયા છીએ. માણસ મારા સામે એમ બોલ્યો છે. મિત્રો, હું સાંભળી નથી કરતો, અનુભવી કરું છું. એ આંસુ સાથે એટલું બોલ્યો તો કે એના આવકારાના સામે હું કરોડપતિ, હું રાખપતિ લાગતો હતો. હાવ સાહેબ, એનો આવકારો, એનો જે આશરો હતો ને, એના સામે હું કરોડપતિ, રાખપતિ લાગતો હતો. મને કે ભીખુદાનભાઈ જમવાનું બનાવ્યું, થાપડના ગોદડા હતા, અમારા છોકરાને ઓઢાડી દીધા, અમને આપી દીધા. સાંભળજો કે હું આમ ગોદડું ઊંચું કરીને જોતો તો બે માણસ શું કરે, તાપડા તાપતા હતા. સાહેબ એની વાં ઓઢવાનું નહોતું. અને બાય ઘડીએ ઘડીએ એમ કહેતી હતી મોટરે આટો મારી આવો ને, કોઈ આવ્યું નથી ને. વરી પુરુષ જાય, વરી આવે. અને સવારના પોરમાં મારી પાસે જે રૂપિયાની રકમ બોલ્યો તો હું તમને નહીં કહું, એ રૂપિયા દેવા મેં લાંબો હાથ કર્યો ને, તો એ માલધારી બાવડું પડીને કીધું કે 1 રૂપિયો દ્યો તો તમને મારા દીકરાના સોગંદ છે, ને એટલા ખાતર તમને અમે રોટલો નથી ખવડાવ્યો. સાહેબ, આ સંસ્કૃતિ છે, આ દેશની આ મૂડી છે, આપણા મૂલ્યો છે. પરમ પૂજ્ય મોરારી બાપુ કહે છે
કે આપણા મૂલ્યોનું ધોવાણ થતું જાય છે. આ મૂલ્યોનું જતન કરવાની જરૂર છે. એમાં આ ગીર સાહેબ હવે મને યાદ આવે છે, ગીર એટલે માનું પેટ કહેવાય સાહેબ. બારણીમાં હાલારની મારી પાસે દુકાળ પડે માલધારીઓ ગીરમાં આવે, ઝાલાવાડમાં પંચાળમાં દુકાળ પડે તો માલધારીઓ ગીરમાં આવે. ગીરી માનું પેટ છે. ગીર બધાને નગરે હાય આવો હાય આવો એના કવિએ લાડ લડાવ્યા છે. ચારણ અને ચારણિયાની માલધારી માલ લઈને ગયા, ઠોર લઈને દુકાળ પડ્યો, વરા ઉતર્યા અને એમાં સારું વરસ થયું ને કોઈ ગામડેથી સમાચાર મોકલ્યા હતા, હવે અહીંયા બહુ વરસાદ થઈ ગયો છે, પણ ચારણ ચારણિયાની ને કે છે કે હવે આપણા માલ ઢોર ને હાંકીને આપણા મલકમાં જઈએ. મારો બાપ મોરો બાપ આપણા મલકમાં બહુ વર્યો છે. ચારણિયાની શું કે સાંભળજો કે રૂડી રડિયામણી અને હરિયાળી વડી હે તાર. ચારણિયા તો રૂડી ગીર રૂડી રડિયામણી, આ તો રૂડી રડિયામણી અને હરિયાળી વળી હે તાર. ચારણ ચારણ નથી છોડવી એ તારા પશુ ને પાછા વાળ, પણ ચારણ ચારણ ઘર નથી છોડવી. તારા પશુ ને પાછા ચારણ ચારણ ઘર નથી છોડવી. તારા પશુ ને પાછા ચારણ ઘર નથી છોડવી, તારા પશુ ને પાછા. કેવી ગીર સાંભળજો કે હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી. હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી. ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ખેલુડી. આપણે તો એને કાંઠે જ બેઠા છીએ ને. હવે સાંભળજો, સૂર્ય હાથમે અને ઉપર જે સંધ્યા ખીલે એ ડુંગરની ટોચ ઉપર જાય એ કેવી લાગે? કવિની ઉપમા સાંભળજો કે ડુંગરા ટોચે એ દીપતી કેવી સંધ્યા રૂડી સા. શબ્દો જોજો, એ જ ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સા. કેવી લાગે? કે લાલ બાગડીએ લાડનો રૂડો ટોચ ઉપર જે રંગ સંધ્યાનો જાય છે કેવો લાગે કે કોક વરરાજો લાલ પાઘડી ઊભો ન હોય એવું લાગે.
હવે ની કડી સાંભળજો, બહુ સરસ. 2 જ કડી છે, પણ હું તમને જે પ્રસંગ કહું એ દરમિયાન કે વાયુ જપાટે જાળવા ઝૂલે હાલતા હિંચક લઈ. આપણા જે પવન આવે ને જાળવા હાલે ને એમ ગીરના ન હાલે. ગીરના જાળવામાં હિંચકતા આમ લાગે તમને વાવડો જતો. કે વાયુ જપાટે એ જે વાયુ જપાટે જાળવા ઝૂલે હાલતા હિંચક લઈ. કેવા લાગે કે જમના કાંઠે જાદવા હારે જમના કાંઠે જાદવા હારે ગોપીયું ઘૂમી સાધુરાની ટણ કૂથાતી જસોદાની છાશ ફેરાતી.